વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતી માસિક સંકલન સમિતિની બેઠક આજે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળી હતી. વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, સયાજીગંજના ધારાસભ્ય કેવી રોકડિયા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન લોકપ્રતિનિધિઓને પોતાના વિસ્તારમાં પ્રજાને નડતી મુશ્કેલીઓ જેવી કે પીવાના પાણીની સમસ્યા, બિસ્માર રસ્તા, ગટર લાઇન, વીજળી અને ગ્રામ્ય સ્તરે આરોગ્ય શિક્ષણને લગતા પડતર પ્રશ્નો અધિકારીઓ સમક્ષ મૂક્યા હતા. લોકપ્રતિનિધિઓની રજૂઆતને ગંભીરતાથી લઈને જિલ્લા કલેક્ટરે સંબંધિત વિભાગના તમામ અધિકારીઓને આ પ્રશ્નોના ઝડપી, સચોટ અને સમય મર્યાદામાં નિરાકરણ લાવવા માટે કડક સૂચનાઓ આપી હતી. આજે જિલ્લા સંકલનની મીટિંગની અંદર જે કલેક્ટરશ્રી દ્વારા સૂચવાયેલ જે તળાવનો પ્રશ્ન હતો, ઘણી બધી જગ્યાએ તળાવ બ્યુટિફિકેશનની વાત હતી, પરંતુ મારા વિસ્તારની અંદર ખંડારી ગામે જે તળાવ પૂરવામાં આવ્યું છે એ પ્રશ્નની પણ ચર્ચા થઈ અને એની અંદર શું હકીકત છે જાણી અને એને તાત્કાલિક એનું નિરાકરણ લાવવા માટે કલેક્ટરશ્રીએ વાત કરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.